દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કયું ગામ ભઈલા? મોટી જાગદાર, મહુવા તાલુકાનું મોટી જાગદાર. હવે તમે અમૃત પુષ્પ કોના માટે લઈ ગયા હતા? મારા મોટાભાઈ? પપ્પા માટે. તમારું આખું નામ તો કયો? ભાવેશભાઈ બાબુભાઈ શિયાળ. અને કોના માટે લઈ ગયા હતા? મારા પપ્પા માટે. શું તકલીફ માટે લઈ ગયા હતા? પેરાલાઇસિસ. પેરેલિસિસ હતો. એમાં શું એને તકલીફ હતી? કઈ રીતની હાલવા ચાલવાની? હાલવા ચાલવામાં તકલીફ, ખાટલામાંથી ઉપજ નથી. ટૂંકમાં પથારીવત જીવન કેટલા વર્ષથી હતું? 4 વર્ષથી. 4 વર્ષથી. ત્યાર પછી આપણે એ દર્દી માટે અમૃત પુષ્પની કેટલી બોટલનો પ્રયોગ કર્યો ભાઈ? અમૃત પુષ્પની પહેલી બોટલનું સેવન કર્યું છે. અને પહેલી બોટલનો પ્રયોગ કર્યા પછી એ પરિસ્થિતિની અંદર અત્યારે શું શું ફેરફાર છે? અત્યારે ઘણું તો 30% ફેર છે. એટલે ઈ કરતા આપણે એને હાલવા ચાલવામાં શું ફેર હાલવા દેખાય ચાલવામાં છે? ઊભા થઈ શકે છે અને લાકડીના ટેકે ટેકે ચાલે છે. પછી એટલે એને ટૂંકમાં અત્યારે કેટલો સુધારો? 30-40%. એટલે ટૂંકમાં જે પથારીવત જીવન હતું હા, એમાં એમાં અત્યારે થોડા થોડા હાલતા થઈ ગયા છે. બરાબર. હવે તમે એક બીજા દર્દીની વાત કરી, ઈ કોણ? એ બીજા દર્દી માટે એ આજ આવેલા નથી. એને શું તકલીફ હતી? એને પેરાલાઇસિસ હતો. એટલે એને અત્યારે આજની એ અત્યારે તો લાકડી હજુથી મૂકી દીધી છે અને એ તો નોર્મલ એનું જીવન થઈ ગયું. એટલે એને કેટલી બોટલનું સેવન કર્યું? એને એક જ બોટલ. એક જ. પણ બધાને પરેજી રાખીને પૂરેપૂરું કરાવજો. ભલે રિઝલ્ટ મળી ગયું એક બોટલમાં, પણ પરેજી હજી બંધ ન કરાવતા. પરેજી સાથે હજી 2-3 બોટલનું સેવન કરાવજો. શું છે એટલે શરૂઆત છે પછી હેરાન થાય તો તમારી દ્રષ્ટિ બંને દર્દી પેરાલિસિસના દર્દીની અંદર રાહત છે. રાહત છે. તો તમારો ફોન નંબર જણાવો ભગવાન. મારો ફોન નંબર છે 78 78 18 37 જોરથી બોલો. 78 18 37. હવે આવી તકલીફ વાળા કોઈ લોકો તમારી આગળ અમૃત પુષ્પની જાણકારી માંગે તો પ્રેમથી અમૃત પુષ્પની જે કાંઈ સાચી માહિતી મારી હોય તે સલાહ આપજો. તો એવી છે કે એક ફરી સેવન કરો શરીર માટે. સમજે તો દાન મારા વાલા. તમારો નંબર જણાવો. 78 18 37 હજી એકવાર બોલી જાઓ. 78 18 37. તમને તો ચમત્કાર જેવું દેખાણું તો તમે તો પૂરેપૂરો કહેવાના છો. બરાબર. હવે આવી તકલીફ વાળા કોઈ માગે પ્રેમથી માહિતી તો તમે માહિતી આપજો. નંબર બોલી ગયા ને તમારો? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય ગુરુ મહારાજ. જય ગુરુ જય મહારાજ. દાન મહારાજ. જય દાન મહારાજ. જય સિયારામ. જય સિયારામ.